ખાસ ચૂંટણીના ધમધમાટ વચ્ચે અને આટલી ગરમી વચ્ચે સુરતવાસીઓ શાંત રહેશે, કારણ કે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. સુરતની સીટ ઉપર ભાજપે પ્રથમ કમળ ખીલવી દીધું છે ચૂંટણી થયા વગર, અને પરિણામ તો હજુ દૂર છે, પણ આ એક સીટનું પરિણામ અત્યારથી આવી ગયું છે. ચૂંટણી પંચે આ સીટ બિનહરીફ જાહેર કરી છે અને આ સીટ ભાજપ જીતી ગયું છે વગર ચૂંટણીએ. તો શું છે હકીકત, ચાલો જાણીએ અમારી સાથે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. સુરતના સીટથી ભાજપે પ્રથમ કમળ ખીલવી દીધું છે. જી હા, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ એ બિનહરીફ જીતી ગયા છે સુરતની સીટ ઉપરથી. વિગતવાર જોઈએ, સુરતમાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 15 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. 15 માંથી 6 તો ફોર્મ પહેલા ચકાસણી દરમિયાન જ રિજેક્ટ થયા હતા. હવે 9 ઉમેદવારોના ફોર્મ બાકી રહ્યા હતા. 9 માંથી કોંગ્રેસનું ફોર્મ પણ રદ થયું, એટલે હવે બાકી રહ્યા 8 ઉમેદવારો. હવે 8 ઉમેદવારોમાં 7 ઉમેદવારોનું ફોર્મ કોઈ પણ પ્રકારે ભાજપે પાછું ખેંચાવી લીધું, એટલે બાકી રહ્યું એક જ ફોર્મ, જે ભાજપના મુકેશ દલાલનું હતું. અને ચૂંટણી પંચે એ સીટ બિનહરીફ જાહેર કરી, એટલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા. આમ તો છેલ્લા 4 દિવસથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ને, ત્યારથી સમાચાર માધ્યમોમાં આ મુદ્દો ચર્ચિત મુદ્દો રહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે નિલેશ કુંભાણી, જે કોંગ્રેસના ઉમેદવાર હતા, અને એમનું ફોર્મ આખરે રદ કેમ થયું. 2015માં પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે આ વ્યક્તિ ચર્ચામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન, એમની ટીમ અને હાર્દિક પટેલને નિલેશ કુંભાણી દ્વારા સુરતથી પૈસા મોકલાવતા હતા. નિલેશ કુંભાણી પોતે જમીન વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમની વરાછામાં હોટલો પણ છે અને રાજુલામાં સિંગદાણાની એમની ફેક્ટરી છે. કોંગ્રેસે એમને પ્રથમ કોર્પોરેશનની ટિકિટ આપી અને પાછળથી ધારાસભ્યની પણ ટિકિટ આપી. જોકે બંનેમાં એમની હાર થઈ, એટલે પાછી કોંગ્રેસે અત્યારે એમને સંસદ સભાની ટિકિટ આપી. જે ભાઈ કોર્પોરેશનમાં હારી જતા હોય, પાછી તમે એમને વિધાનસભામાં ચૂંટણી લડાવો છો, એમાં પણ હાર થતી હોય, અને નવેસરથી એમને સંસદની ટિકિટ આપો છો, તો શું આશા રાખો છો આમના જોડેથી? શું આ જીતી જવાના હતા? આ સીટ આમે કોંગ્રેસ હારવાની જ હતી, પરંતુ અંદરખાને એવું કહેવાય છે કે કોંગ્રેસે આ ટિકિટ વેચી છે પૈસા લઈને. આમે કોંગ્રેસ જીતવાની નથી. તો આમાં કોંગ્રેસે એક કાંકરે 2 પક્ષી માર્યા છે એવી વાતો ચાલી રહી છે. સાહેબ, કાર્યકર્તાઓને કોઈ એક પક્ષની ટિકિટ લેવી હોય ને, તો કેટલા ધક્કા ખાવા પડે, કેટલી ભલામણો કરવી પડે બંને પક્ષોના કાર્યકર્તાઓને. કેટલા ચપ્પલની જોડીઓ ઘસાઈ જાય કોકના પગથિયા ચડવા ઉતરવા માટે, એમની ભલામણો લેવા માટે. પરંતુ અહીંયા જે વ્યક્તિ કોર્પોરેશનની ચૂંટણી હારી જતો હોય, તમે તેમને ધારાસભાની ટિકિટ આપો છો, અને ત્યાંય હારી જાય એટલે પાછા ઉપર ચડીને સંસદ સભાની ટિકિટ આપો છો. એવી વ્યક્તિને તમે ટિકિટ આપો છો જે કોર્પોરેશન જીતતો નથી. ભાઈ, શું સુરત જેવા શહેરમાં કોંગ્રેસના કોઈ કાર્યકર્તા નહોતા? શું એમને કોઈ ઉમેદવાર નહોતો મળતો? કે સુરત જેવા શહેરમાં કોઈ લડવા તૈયાર ના હતું? બધું જ હતું, પરંતુ પહેલા કીધું એમ બધું ઉપરથી ફિક્સ હતું. આ તો ખાલી મીડિયાના માધ્યમથી અને પ્રચાર માધ્યમો દ્વારા એક સહાનુભૂતિ ઊભી કરવાનો એક સ્ટન્ટ હતો. પબ્લિકના વચ્ચે ખાલી દેખાડો કરવાનો હતો. હવે જોઈએ મૂળ ફોર્મ કેમ રદ થયું અને ટેકેદારો કોણ હતા. તો નિલેશ કુંભાણીએ જે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ ભરતી વખતે જે 2 ટેકેદારોની સહી લીધી. આ બંને ટેકેદારોએ પાછળથી એફિડેવિટ દ્વારા એવું જાણ કર્યું કે આ સહી અમારી નથી, અથવા તો જે અમારા નામથી જે સહી કરી છે એ નકલી છે. શું આ શક્ય છે? દોસ્તો, એક સામાન્ય માણસ સામાન્ય લાગતી કોઈ પણ ચૂંટણી લડતો હોય ને, તો 3 વખત પોતાના ફોર્મ ચેક કરે, કેટલી તો ચોકસાઈઓ રાખે, અને નકલી સહી તો ક્યારેય ના કરે. અને પાછા ટેકેદારો તો એટલા મજબૂત રાખે
કે પોતાના ઉપરથી વધુ વિશ્વાસ એને ટેકેદારો ઉપર હોય. અહીંયા તો ટેકેદારો જ સામેથી કહે છે કે આ સહી જ મારી નથી. અને ટેકેદારો પણ કોણ હતા એ પણ જોઈએ આપણે. તો મુકેશ કુંભાણીના એક ટેકેદાર એ ખુદ એમના એક બનેવી હતા અને બીજા ટેકેદાર એમના ધંધાના ભાગીદાર હતા. શું આ ફરી જાય શક્ય ખરું? શું આપ માનો છો કે મુકેશ કુંભાણીના ટેકેદાર એમના જે સગા બનેવી હતા એમને એ પોતે જ એમનો ટેકો પાછો ખેંચે? શક્ય નથી મિત્રો. શું ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના એ સમયના કોઈ માણસો એમના જોડે ના હતા? આવા તો કઈ કેટલાય પ્રશ્નો તમારા અને મારા મનમાં ઉદ્ભવતા હશે. પરંતુ સત્ય હકીકત એ છે કે કોંગ્રેસે આ ટિકિટ વેચી છે, કરોડો રૂપિયા લીધા હશે. કોંગ્રેસને ખબર જ હતી કે આ સીટ જીતવાના તો આપણે છીએ નહીં, તો એક કાંકરે બે પક્ષી માર્યા. એક કે એમને પૈસા લઈ અને આ ટિકિટ વેચી છે, અને બીજું અત્યારે જે એના પછી ઉભાડો થાય તો એમાં ભાજપે અન્યાય કર્યો છે અથવા લોકશાહીના ગળે ટૂંપો દીધો છે, આવી બધી વાતો કરી અને એક લોક લાગણી એટલે કે એક સહાનુભૂતિ મેળવવાનું એક માધ્યમ બની જાય. આ ષડયંત્ર છે આ ટિકિટ વહેંચણીનું. ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ અંગદ ખાને આ જ છે. કોંગ્રેસનું ફોર્મ રદ થયું ત્યારે શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી. સાંભળીએ એમની વાત. मेरे सूरत के कैंडिडेट के ऊपर काफ़ी प्रेशर डाला गया, खरीदने की कोशिश हुई, डराने की कोशिश हुई. उन्होंने आज खुद मीडिया को कहा है कि ये सारी चीज़ें उनके ऊपर हुई. उन्होंने ये भी कहा है कि उन्होंने मुझे बताया था, तो मैं एंडोर्स करता हूँ कि उन्होंने मुझे कहा था कि उनके ऊपर ये सारी चीज़ें हो रही है. जब वो नहीं डरे ना खरीदे गए तो जिन्होंने नॉमिनेशन फॉर्म में सिग्नेचर की थी उन लोगों की एफिडेविट लाके पुलिस के साथ अंडर पुलिस इन सबको लाके कहा गया कि ये सिग्नेचर हमारी नहीं है. आज का वक्त मिला था, हमारे वकीलों ने कहा कि कानून कहता है कि हमें उनको क्रॉस करने का अधिकार है. आप लाइए उन चारों को हम पूछना चाहते हैं. चारों को पुलिस कहाँ लेके गई, क्या हुआ, उसको इलेक्शन कमीशन की जिम्मेवारी थी कि उनको वहां पे पेश करे. कोई पेश नहीं हुआ. સાહેબ, આ બધી સુફિયાણી વાતો છે. તમે એક વિરોધી પક્ષ તરીકે ચૂંટણી લડો છો. ચૂંટણીમાં એક કહેવત છે કે એવરીથિંગ ઇઝ ફેર, વોર ઇન લવ. એટલે કે આ એક લડાઈ છે અને લડાઈમાં બધું જ વેલિડ છે, બધું જ શક્ય છે ભાઈ. ભાજપ વાળા તો કોઈ પણ પ્રકારે તમને હરાવવા માટે ટ્રાય કરશે. સામ દામ દંડ ભેદ એ ચાણક્ય નીતિ દરેક પક્ષ દરેક વ્યક્તિ અજમાવતા જ હોય છે. તમે કેમ આમ થવા દો છો? તમે કેમ પોતાના એવા ફોર્મ ભરો છો કે રદ થઈ જાય? તમે લોકસભાની ચૂંટણીમાં સામાન્ય ટેકેદાર તમારાથી ના સચવાતો હોય? કેમ તમે જાતે કરીને આવો મોકો આપો છો વિરોધી પાર્ટીને કે પોતે તમારા ઉમેદવાર અથવા તમારા પોતાના ટેકેદારો એ એમને લઈને જતા રહે? આ બધી વાતો સાહેબ જનતાની સહાનુભૂતિ જીતવા માટેની હોય. સામાન્ય પબ્લિકની એક લાગણી સાથે તમે રમવાનું કામ કરી રહ્યા છો. કોને ખબર નથી કે તમે ટિકિટ વેચી છે? પ્રજા બધું જ જાણે છે સાહેબ. અને આ કારણોથી જ ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થતી નથી. પબ્લિક એક વિરોધ પક્ષ શોધી રહી છે, એને એક વિકલ્પ જોઈએ છે, પરંતુ કોંગ્રેસને વિકલ્પ આપવો છે ના, જાતે કરીને કોંગ્રેસને વિકલ્પ આપવો જ નથી. એમને અહીંયા બેઠું જ થવું નથી. હવે જ્યારે વિરોધ પક્ષ જ બેઠો થવા ના માંગતો હોય તો પ્રજા જાય પણ ક્યાં જાય? હવે જનતાનો વિશ્વાસ આવે એટલા માટે તમે કોર્ટમાં જશો, બીજે દિવસે સમાચાર પત્રોમાં હેડલાઇન્સ આવશે, મીડિયામાં બધા મુદ્દાઓ ચગશે, વગેરે વગેરે નાટકો ભજવાશે અને એમ કરતા કરતા ચૂંટણી પતી જશે અને પ્રજા ભૂલી પણ જશે. સાહેબ, જો પરિણામ જ જોવતું હોય ને તો સંપૂર્ણ કોંગ્રેસની ટીમ જે અત્યારે 26 સીટોમાંથી જેમાં આપને દેખાઈ રહ્યું છે, દરેકને અત્યારે દેખાય છે કે 2 સીટો એવી છે જેમાં કોંગ્રેસ પરિણામ લાવી શકે છે. બનાસકાંઠાની સીટ પણ એક એવી છે અને એક અમરેલી. આ બંનેમાં કોંગ્રેસ જો ધારે તો જીતી શકે છે, પરંતુ કોંગ્રેસને જીતવું નથી. બધી જ મહેનત, બધી જ કોંગ્રેસની ટીમ જો આ બંને સીટો પર મહેનત કરે તો બંનેનું પરિણામ આવશે, પણ નહીં કરે. એમને 26 સીટો છૂટી મૂકી દીધેલી છે ભાજપને જીતવા માટે.
એટલે હવે વાતોના વડા કરવાથી કંઈ ના થાય. અને આપણે તો પહેલા પણ કીધેલું છે કે આ એક ચૂંટણી છે અને ચૂંટણી એક રાજ રમત છે અને બંને પક્ષો આ રાજ રમતના મહારથીઓ છે. આવું તો કંઈક નવું નવું આવતું રહેશે. હજુ ચૂંટણીની વાર છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી ના થાય ને અને પરિણામ ના આવે ત્યાં સુધી આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહેશે. અને હા, ઘણી વખત ચૂંટણી પહેલાથી જ ફિક્સ થતી હોય છે. એનું ઉદાહરણ સુરતની આ લોકસભાની સીટ છે. મિત્રો, આપને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.